मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. परमात्मा प्रकाश 193 गाथा. आगे परम समाधि की महिमा कहते हैं. इसलिए शू क्या कहते हैं 193. आत्मा पुण्य पापना विकल्प थी रहित પરમ સમાધિ એટલે અર્થાત આદિ વ્યાધિ ઉપાધિથી રહિત અર્થદર્શીની છે. શરીરની વ્યાધિ એનાથી ભગવાન આત્મા ભિન્ન છે. આ ઉપાધિ બહારના ધંધા એનાથી આત્મા ભિન્ન છે. આદિ મનમાં થતા શુભ શુભ વિકલ્પો રાગ એ આધિ છે. વ્યાધિ શરીર, આધિ એ ઉપાધિ. આ બધું એનાથી રહિત આત્મા તે સમાધિ સ્વરૂપ છે. લોગસમાં આવે છે સમાધિ. કોને ખબર છે શું એનો અર્થ થાય? ગળીઓ આંકે છે સમાધિ વર મુક્ત મુજબ આવે છે. કિરોસ લોગસ સમાધિ વર, હે નાથ મને તો સમાધિ ફળ આપો વર. એ તો ભગવાનની પ્રાર્થના છે. ભગવાન કે આપતા નથી, આપે અહીં મળે છે અહીંથી અંતરના ભગવાન. હા, જેટલા વેપાર ધંધા એના વિકલ્પો બધા પાપ. હા હા, એ આધિ છે. આત્મામાં શાંતિ સિવાય એ બધી આધિ. વ્યાધિ ઉપાધિ થી રહિત સમાધિ. જેને શાંતિ જોતી હોય, સમ્યક દર્શન એ સમાધિ છે. સમ્યક દર્શન એ સમાધિ છે. શ્વેતાંબરમાં આવે છે હું ચિત્ત સમાધિ હોય 10 બોલે. 10 બોલે ચિત્ત સમાધિ હોય 10 બોલે. પણ એમાં આ સ્પષ્ટીકરણ નહીં.
કે આત્મા આનંદ મૂર્તિ પ્રભુ ત્રિકાળ અનાત્મ શાંત રસનો કંદ એની અનુભૂતિ થવી, એનું નામ સમાધિ અને ધર્મ છે. હા, એ સમાધિથી એ પરમ સમાધિની મહિમા છે. ગાથા પરમ સમાય ધરેવી મુનિ જો પરમ બમુનો સંતિ તંગ ભવ દુઃખઈ બહુરિયંગ કાલો અનંતો શાંતિ. જે કોઈ મુનિ નામ ધરાકર ઉત્કૃષ્ટ છે ને, પરમ સમાધિ એટલે સાધુપણું ગ્રહણ કરતા धारण करके पर निज देह में ठहरे हुए, निज देह में ठहरे हुए केवल ज्ञानादि आनंद गुण रूप निज गुण को नहीं जानते. भगवान आत्मा केवल एक ज्ञान मूर्ति, आनंद मूर्ति, शांत मूर्ति, दर्शन स्वरूप एवं ये अनंत चतुष्ट स्वरूप भगवान आत्मा એને જે નથી જાણતો અને પરમ સમાધિના મુનિપણું ગ્રહણ કરીને માને છે કે મેં સાધુ છીએ, એ ધર્મનો આરાધક નથી. જાણું ખાય જે કોઈ मुनि परम समाधि को धारण करके मुनि पण धारण बात निज देह में ठहरे हुए भगवान आत्मा देह में रह्यो छे प्रभु अनंत शांत ने आनंद रस थी भरेलो भगवान छा. एवा निज देह में ठरेलो छे, ठरे हुए केवल ज्ञान आदि आनंद गुण रूपा जेमा केवल ज्ञान, केवल दर्शन, केवल आनंद, आनंद शांति, स्वस्थता, प्रभुता, कर्ता, कर्म करण संप्रदान एवी अनंत शक्तिओ एक एक शक्तिनी अनंत महिमा एवो शक्तिवान परमात्मा पोते એને નથી જાણતો અને ક્રિયાકાંડ બધી કરે દયા ને વ્રત ને ભક્તિ ને પૂજા ને જાણું કે એ ઠેકાણે ક્યાં છે? અહીં તો હજી પાપ આજે નવો ક્યાં છે? સવારમાં કહ્યું હતું ને કે એક તો સંસારી જ્ઞાન જેટલું આ વકીલાતનું, તમારા જજનું, ડોક્ટરનું, એ બધું કુજ્ઞાન, પાપ જ્ઞાન. બરાબર છે. હે ન્યાય કરે, ન્યાય ક્યાં તો પણ ન્યાય ક્યાં આપે? આ છવેરાતના ધંધા, હીરા માણિકના ધંધા, શું તમારે કીધું? હજૂર ને ખારે મોટા અરબસ્તાન માંથી ઉતારે, વાનના વાન ઉતારે મુંબઈ. હા, એ બધાની કવા જે છે જાણપણું, એ તો એકનું પાપ. હા, અહીંયા તો એથી આગળ જઈને સવારે તો ઘણું કહ્યું, શાસ્ત્ર જ્ઞાન કરે, વાંચે, ભણે, અંદર શાસ્ત્રનું જ્ઞાન, એ પુણ્ય જ્ઞાન છે, ધર્મ જ્ઞાન નહીં. ધર્મ જ્ઞાન તો દેહમાં સરેવ એ કેવળ જ્ઞાન આદિ અનંત ગુણ નિજ આત્મા. એ આત્માનું જ્ઞાન કરવું, એ આત્મા અનંત કેવળ જ્ઞાન આદિ ગુણનો ભંડાર, અનંત શક્તિનો સાહેબો એ છે પ્રભુ. એનો જ્ઞેય બનાવીને એને
જ્ઞેય બનાવીને જ્ઞાન કરવું, એને ધ્યેય બનાવીને શ્રદ્ધા કરવી અને ધ્યેયમાં ઠરવું, એવું જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જેને શુદ્ધ ઉપયોગ કહે છે. સમાધિનો અર્થ ત્યાં શુદ્ધ ઉપયોગ છે. સમજાણું કાંઈ આ બાજુ છે 94 છે ને એમાં છે પરમ સમાધિ 94 છે ને सम्यक दर्शन ज्ञान चारित्र रूप सदुपयोग जिसका लक्षण ऐसी परम समाधि છે ને ભાઈ. એટલે શું કે શુભ શુભ વિકલ્પો જે છે પાપ ને પુણ્ય બે એ બે અધર્મ છે. બરાબર. એનાથી ભિન્ન પડી અને આત્મા આનંદ જ્ઞાયક ચૈતન બિંબ નિર્મળ વિજ્ઞાન ઘન એની પ્રતીતિ, એનું જ્ઞાન, એની રમણતા, એવો જે નિશ્ચય સચમોક્ષ માર્ગ તે શુદ્ધ ઉપયોગ તે સમાધિ છે. બધા બાવા ચડાવી દે સમાધિ ફમાધી નથી આવી. અનુમતિમાં કહે છે ને આમ સમાધિ લગાવીને ધૂળે નથી લ્યા. સમજાણું કાંઈ આ તો સર્વજ્ઞ જિનેશ્વર દેવે જે અંદર આનંદનો દોર પ્રભુ અનાતો શાંત રસનો કંદ આત્મા એનું જ્ઞાન દર્શન ને પ્રતીતિ સ્થિરતા એવો છે શુદ્ધ ઉપયોગ, પુણ્ય ને પાપના અશુદ્ધ ઉપયોગથી રહિત અને સ્વભાવના ઉપયોગથી સહિત એને સમાધિ, એને દર્શન જ્ઞાન છે ને એ સમ્યક દર્શન રૂપી સમાધિ, સમ્યક જ્ઞાન રૂપી સમાધિ, ચારિત્ર રૂપી સદુપયોગ जिसका સમાધિ. હા, જેને નથી એને આત્મા જાણવામાં નથી, એના બધા પુણ્ય ને પાપના ભાવ ચાર ગતિમાં દુઃખના રસ્તા છે. હા હા હા, સમજાણું કાંઈ. પછી બધા કરોડોપતિ ને અબજોપતિ નામ બહારના કહેવા પર બાદશાહ લક્ષ્મી નો ધૂળમાં નથી કાંઈ કે નહોતું કહ્યું. હમણાં મણિભાઈ ના મકાનમાં હાર કરવા ગયા મુંબઈ. મણિભાઈ હરસિંહભાઈ ના બનેવી 5 લાખની તો ઓલી ફર્નિચર, રેશમ, ગાદલા પાત્ર, રેશમ શું કહેવાય મખમલ પાથરેલા 5 કરોડ 6 કરોડ રૂપિયા છે. આ બેન ના બનેવી છે ને બહુ રાજકોટ રસિકભાઈ એના બનેવી છે. હાર કરવા ગયા હતા. દુનિયા એમ કે હું મને તો કે એવું છે અરે આમાંથી નીકળવું મુશ્કેલ પડશે. લીલાધરભાઈ નામ કહીને રાજકોટ એ બધા સાફ સુખ બાકડા શું કહેવાય તમારે પોલીસ નિસર્ગની ના એ લાકડાના બધા એ આપણે અહીં છે ને નાનું ભાઈ ને અમરેલી ખારા એને બધા સાફ સુખ પોલીસ બોલ્યા પૈસા વધારે આપણું વધારે બાય પૈસા આ બધું સાફ સુખ જોઈને કીધું અરે આને નીકળવું મુશ્કેલ પછી અને પાછું ઓલો ટેબલ હોય ને ટેબલ અને લુગડું પાછું હોય ચાહે કોઈ ખુરશી ચા પીવા બે એમાં બિસ્કુટ આ બધું તૈયાર કરી કીધું નીકળવું મુશ્કેલ ક્યાં હવાઈ ગયો. અહીં તો એનાથી રહી તો અંદર વિકલ્પ હવાઈ જાય તો બહારની એકાગ્રતા બની ગયો. હા, અહીં તો કે મુનિ પણ લીધું, નગ્ન પણ લીધું, હજારો વાળીને છોડી, પણ અંદરમાં મનમાંથી વિકલ્પ છોડીને સમ્યક દર્શનની સમાધિ સદુપયોગ એ પ્રગટ કર્યો નહીં, કાંઈ કર્યો નથી.
સમજાણું કાંઈ? કોમનસિંહભાઈ, આ પૈસા ભેગા કર્યા, 4 ભાઈ વેચી દીધા, મજા બધા નથી. ધૂળભાઈ કઈ નથી ત્યાં કે છે. હા હા, આપને થાય તેમજ હે આપ તેમજ કયો. હા હા, એ તો કે જો ને, નિજ દે પરમ ધર્મ ભગવાન આત્મા. પરમ ઉત્કર્ષો આનંદ કર પરમ શબ્દ છે ને, પરમ બ્રહ્મ. એ કયું ફેંકવાય બેન? 10 વર્ષની ઉંમર હતી, 78 વર્ષ પેલાની વાત છે. જોડે પાડોશી હતા બ્રાહ્મણ, એ અમારી બાનું મોસાવ ના હતા કે બાબા કહેતા ને મૂળજી મામા એ નાય પછી બોલે ઉગોઠું પહેરે જઈ નાય અનુભવીને એટલો રે આનંદ મારે હું રે ધ્વજવા પરિભ્રમ ને બીજું કાંઈ ન કેવું રે. સમજે નહીં કાંઈ ભાષા, પણ 78 વર્ષ પેલાની વાત યાદ છે. હા, એ આ પરમધમ છે. ભગવાન એ તો ભગવાન ઈશ્વર પરમ, અને આ તો આ નિજ દેહમાં રહેલો પરમ એમ છે ને. જુઓ, નિજ દેહમાં છે કેવું જ્ઞાન આજે. હા હા, એવો જે ભગવાન આત્મા ભાઈ, એના સ્વભાવની મહિમા એને નથી આવતી. એની એક સમયની વર્તમાન પ્રગટ અવસ્થા પર્યાયમાં રોકાઈ ગયો છે, અને ન્યાયની આખી રમતું છે. બહુ તો દયાદાન ને વ્રત ને મુનિપણું પાડે મહાવ્રત, એ બધી શુભ રાગની રમતીઓમાં રમે છે, ધર્મ નહીં. હા, લસણ ખાતા ખાતા ઉડકાર આવે ને કસ્તુરીનો. હા હા, આવતો છે. એ તો એમ કે છે પરમબ્રહ્મ. નિજ દેહ ને કેવળના રૂપી નિજ આત્મા છે પરમબ્રહ્મ ની વ્યાખ્યા. નિજ આત્મા કેવો કે અનંત કેવો જ્ઞાન આદિ અનંત ગુણ રૂપ નિજ આત્મા, એના પરમ બ્રહ્મ કયો છે. ભગવાન પરમબ્રહ્મ થઈ ગયા તો એના ઘરે રહ્યા, એ કઈ અહીં આવતા નથી, એને કઈ દેતા નથી. સમજાણું કાંઈ? પરમ બ્રહ્મ ન જાણ્યો. એ મુનિપણું ધારણ કર્યું, નગ્નપણું ધારણ કર્યું, પંચ મહાવ્રત કદાચિત પાડ્યા, પણ આ પરમબ્રહ્મ ભગવાન કેવળ જ્ઞાનની મૂર્તિ પ્રભુ અનંત સુખની સાહેબીનો સાહેબો પ્રભુ, એને જેને અંતરમાં જાણ્યો નહીં, શુદ્ધ ઉપયોગથી એને પકડ્યો નહીં. એને સમ્યક દર્શન જ્ઞાન નથી, એને શુદ્ધ ઉપયોગ નથી, તેથી તેને શાંતિ અને સમાધિ નથી. સમજાણું કાંઈ? બાળક એવો બાપુ જેવું છે. હા હા, લોકો એક બાદમાં વ્રત કરવા અને દયા પાડવી અને બ્રહ્મચર્ય પાડવું, એમાં ને એમાં રોકાઈ ગયા. બધી વિકલ્પની લાગણીઓ તો રાગની વૃત્તિઓ છે. હા, એને પરમબ્રહ્મ કહેતા. એ રાગથી ભિન્ન પડેલી ચીજ અસ્થિ છે, મોજૂદગી છે, મહાચૈતન પરમબ્રહ્મ સત્તા છે, હોવા પણ ભગવાન પરમાનંદ સ્વરૂપ છે. એને જેણે અંતર સન્મુખ થઈ અને ન જાણ્યો, ન માન્યો, ન ઓળખ્યો, ન થયો, એ બધા અજ્ઞાની 4 ગતિમાં રખડવાના છે. એ કે છે જો ન યાંથી એ શુદ્ધાત્મા ભાવના રહી. હા હા, શુદ્ધાત્મા પવિત્ર અંતર્મુખ થવાની દશાવાળો ભગવાન બહિર્મુખથી મળે એવો નથી. આ બધા વાંધા ઉઠ્યા છે ને, વ્યવહાર કરતા કરતા થાય. વર્ત પાળે પેલો પગથિયું એ છે, પછી બીજું શુદ્ધનું પગથિયું આવે,
તદ્દન જૂઠી વાત છે. હા, જેને જન્મ મરણના દુઃખથી દુઃખી થયેલા જીવને ભાઈ રાંડે ત્યારે નથી કહેતા કે દુખાણી છે, ધૂળમાં નથી ત્યાં દુખાણી, એને માન્યું છે આ તો દુખાણો છે આત્માના. બરાબર. જેને ચૈતન્ય ધણી નથી કર્યો, આનંદના નાથને જેને સ્વામી પણ ધણીપતે નથી કર્યું, એ બધા રાગને પુણ્ય ક્રિયામાં માનનારા રાંડેલા દુઃખી છે. સમજાણું કે હા, नहीं जानते ये शुद्धात्म भावना से है. शुद्धात्म भावना कहो, सम्यक दर्शन ज्ञान चारित्र कहो, शुद्ध उपयोग कहो, वितरागी दशा कहो, अखंड आत्मा तरफनी शुद्ध परिणति कहो, ये बड़ी शुद्धात्माની ભાવના વ્યાખ્યા છે. હા, સમજાવું કાંઈ? એનાથી રહી પુરુષ બહુવિધાની અનેક પ્રકારના નારકાદી નો દુઃખા. એક હમણાં ગોવા આવ્યો હતો ભાઈ, નારિયેળમાં કાળકોક મોટી જશે ગો કાઢીને, પણ એમાં આમ દેખાય એવો જાણે હમણાં બતાવ્યું હતું. આમ બે આંખું ને મોઢું જાણે એકંદરી. એકંદરી જીવ લીલો ને લીલો છે, જે વાતો મોકો થઈ ગયો મોકો એવું હતું બધું દેખાવા. હરેક જીવ ક્યાં ગયો, જેને આ ઇન્દ્રિયો નથી આંખની, નાક નથી, છતાં અંદર આકૃતિ એ જાતને દેખાડવામાં આવી. આ મોટા ગડગડિયું મૂકી ગયું. હા, પ્રભુ કહે છે તારી પ્રભુતા કેવળ જ્ઞાન અને આનંદની છે. એ જો તેને ન અનુભવી, એને ન જાણ્યો, એમાં ન રમ્યો, તો નરકના દુઃખમાં રમવું પડશે પ્રભુ. બરાબર. હા, નરકની દીખ બરાબર. હે નરકની દીખ બરાબર. નારકાદી સ્વર્ગે દુઃખ છે. આ કરોડોપતિ અબજોપતિ શેઠિયાઓ કહેવાય દુઃખી છે બિચારા, ભિખારા. અનંત આનંદની લક્ષ્મીને નહીં સ્વીકાર કરતા, દોડની લક્ષ્મીને સ્વીકાર કરનાર ભિખારા, રાકા વરાકા એમ શાસ્ત્રમાં પાઠ આવી છે. મંજુભાઈ અહીં તો જુદી વાત છે. જેને એક દિવસના 5-5 દાદા દવાકની પેદાશ છે ને. ઓલો એક રાજા રાજાનું એવું કઈ છે નહીં. 1 કલાકના 1.5 લાખની પેદાશ, 1 કલાકમાં 1.5 લાખની પેદાશ. 24 એમને અડધો બચ્યો 50 અડધી અબજની પેદાશ એક દીની છે. એને ગાજી હતો એને મારી નાખ્યો, પોતાને મારી નાખીને પોતે બેઠો. એ બધા જોવા નરકે ફાટેલા પ્યાલા. એના દીકરાઓ નીકળે 10 લાખ. તો આમે કોઈ મરી જાય તો રાજ નહીં, રાજકુમાર નીકળ્યા છે, તમે કેમ ધ્યાન ન રાખ્યું? વચ્ચે છોકરાઓ આવે, બાળક કતરાઈ જાય, મોટર ઉભી ના રહે, તમે કેમ ધ્યાન ન રાખ્યું? દરબાર રાજકુમાર નીકળે, અરે મારી નાખ્યો, મરે નહીં. આ બધા નરકની ગતિની પાર્લામેન્ટ ભરાય છે.
સમજાણું કે આ તો નરકાદી ચારે ગતિ લીધી છે નરક આદિ છે ને નીચે નારકી છે જેના દુઃખ એ વાદીરાજ કે છે મુનિ કોટ થયો તો ને કોટ શરીરમાં મુનિ હતા ધર્માત્મા ગુજરાત શાંતિ શરીરમાં કોડ થયો પછી તો ખૂબ સાવન જઈને કહેવાનું કહેવાય ગયું રાજાને સાહેબ અમારા મુલ્કમાં આવા છે કોડ છે તારા મનને સાંભળ્યું કે ના ના એ સાવ આવીને કે મહારાજ હું ત્યાં રાજ પાસે આમ કહી ગયો છું ભગવાનને પછી પ્રાર્થે છે હે નાથ માતાના હૃદયમાં જયારે તમે આવો છો ત્યારે સોનાના ગઢને રૂપાના કાંગરા એવા તો નગર વસે તમે પ્રભુ તમે મારા હૃદયમાં આવો ના શરીર આવું રહે એવું રાજમાં કહેવાય ગયું છતાં એનો રાજા ખોટો ન પડે જરીક રાખ્યો એટલે કે રાજાએ કહ્યું તો તું તો કોટ હવે આ રીતે અત્યારે શરીર ગોઠવાઈ થઈ ગયું છે પણ એ પોતે કે છે મુનિરાજ વિતરા શાંતિના વેદનારાઓ પ્રભુ ગયા દુઃખને યાદ કરું નરકના દુઃખો એકંદરી નિગોદના દુઃખો એડું પીળી બકોડા અગ્નિમાં હોને હર 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 બોડી સાધારણ કીડી બકોડા તો મરતા એને ગમતી નહીં મેં એવા દુઃખ સહન કર્યા એ દુઃખને યાદ કરું છું આયોજને જેમ ઘા મુનિ કે એ નરકના એકંદરીના બહેને એ ડુંગળીને લસણ એક એક કટકીમાં અનંતા જીવ એ જયારે અગ્નિમાં શેકે નાખે હા તો ઠીક પણ એક વાર મેં જોયું હતું મુંબઈમાં માલેવા મેલ પાલેસી તો 5 સાલની વાત હશે 19 એમાં એક કંડો હતો તે કુકડાના બચ્ચા આટલા 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 25-50 પડતો એને ચણાનો લોટમાં નાખીને તળતો હતો તેલમાં નજરે જોયું બજારમાં નીકળ્યા માનલેવા જતા પાલેસથી મુંબઈ એ કહું કુકડાના બચ્ચાના ભજીયા કરતા જીવતા જીવતા આમ ફરે અને ચણાનો લોટ રાખેલો નજર હજી તળે છે તેલનું કડાયું ચણાનો લોટ ભેગો જીવતું જીવતું તેલ હા બાપુ એ પીડાથી નરકગતિની 10,000 વર્ષની સ્થિતિ જે દુઃખ છે એ અનંત ગુરુ છે ભાઈ ભૂલી ગયો બહારની જઈ સગવડતા મળી શરીરને પૈસા ના બાયને છોકરા મનસુખભાઈ આવી વાતો છે બાપા તું ભૂલી ગયો મુનિ એમ કે છો એ નાથ હું ગયા કાળમાં મારા દુઃખને એકંદરી બેન્દ્રી ત્રણેન્દ્રી ચૌન્દ્રી એને હું યાદ કરું છું તો આયુર્વેદ ખાવા દેવા એ આત્માના ભાન વિના નરકાદી મહાદુઃખ છે ને સાધારણ દુઃખે નથી ગયું ત્રણ છે ને નારકાદી છે પરમાર્થિક સુખા પ્રતિબુદ્ધ નર નારકાદી બહુ
વિધાની હા બહુ વિધાની ઘણા બધા એ લસણ ને ડુંગળી અનંતા જીવ એ તેલ ધગધગતું નાખે એમાં એક ક્ષણમાં બધા ત્રાસ જાય. બાપુ એ અસ્થિ છે, જીવો છે. શ્રીમદ તો એક વાર એમ કહેતા કોઈ લીલોતરીને કાપે છે તમારાથી જોવાતું નથી. આત્મા છે બાપુ તું અસ્થિમાં શ્રદ્ધામાં લે એ અનંત નિરોધના લસણના ડુંગળીના જીવો અનંત છે. એને ક્ષણે ક્ષણે એની અંતરના એની દશાના દુઃખથી વિદાઈ ગયા છે. यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.